Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwada, Standard 9, Subject English. Unit 4, Call of the Hills. આપણે પહેલા ભાગમાં પ્રી ટાસ્ક જોયો, પછી પાર્ટ 1માં આપણે અબુ મિયાની જે સેડ સ્ટોરી છે તે જોયું. તો આપણે પહેલાં જરાક રિવિઝન કરતા જઈને આગળ જઈએ અને આપણે આપણા પાઠ જ્યાંથી બાકી છે તેની શરૂઆત કરીએ. આપણે આ પાઠમાં જોયું હતું કે અબુ મિયા શરૂઆતની અંદર ઉદાસ દેખાય છે. એમનો પડોશી આવીને પૂછે છે. એમનો પડોશી એમને જોઈને ચિંતામાં થઈ જાય છે. શું કહેવા માટે? કારણ કે એમની જે ડાર્લિંગ કલુઆ કરીને જે બકરી હતી તે હિલ તરફ જતી રહી છે અને અબુ મિયા કહે છે કે મેં એને ખોઈ દીધી છે, કારણ કે તે ત્યાં જે રાક્ષસ છે તેણે તેને મારી નાખી હશે. ત્યાર પછી અબુ મિયા કલુઆને શું શું ખાવાનું આપતા હતા તે વિશે જોયું. ત્યાર પછી આપણે અબુ મિયા જે નવી બકરી લાવે છે તેનું જોયું. નવી બકરીનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે તે બકરી કેવી દેખાતી હતી. તો બરફ જેવી સફેદ, 2 નાના શીંગડા અને સુંદર લાલ આંખો. અને અબુ મિયા તે બકરીને નામ આપે છે ચાંદની. તેની રૂંવાટી પંપાળતા જઈને તેને નામ આપે છે ચાંદની. ત્યાર પછી અબુ મિયા ગોવિંદ, જે એમનો નેબર છે, પડોશી છે, તેને કહે છે કે મારા જેટલો ખુશ નસીબ કોઈ નથી, એમ સુખી વ્યક્તિ કોઈ નથી. હું ચાંદની વગર ન જીવી શકું અને ચાંદની મારા વગર ન જીવી શકે. આ રીતે એમનું ગુજરાન ચાલવા લાગે છે. અને ગોવિંદ જે છે અબુ ચાચાને આટલા ખુશ જોઈને તે પોતે પણ ખુશ થાય છે અને ખાતરી આપે છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે. થોડા વર્ષો પસાર થયા. ત્યાર પછી ચાંદનીને પણ ટેકરીઓ તરફનું આકર્ષણ લાગવા માંડે છે અને ધીમે ધીમે ચાંદની લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દે છે. અબુ ખાનની વાર્તાઓમાં પણ તેને રસ રહેતો નથી. તેની ભૂખ ગાયબ થઈ ગઈ છે. તે એકદમ દુબળી પતરી થઈ ગઈ છે અને તે એક ધારી ટેકરીઓ તરફ જોયા કરે છે. હવે પછીનું આપણું બાકી છે. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ ખાન સમજી ગયા હતા. શું સમજી ગયા હતા? સેન્સ એટલે કે સમજી ગયા હતા. તેઓ સમજી ગયા હતા કે તેમની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું છે. He pushed her into a small hut and shut the door. તેમણે તેને હટ એટલે કે ઝૂંપડું, પુષ્ડ એટલે કે ધક્કો મારવો. તેમણે તેને એક નાની ઝૂંપડીમાં ધક્કો મારીને શટ ધી ડોર એટલે કે બારણું બંધ કરી દીધું. બટ ફોરગેટ ટુ ક્લોઝ ધી સ્મોલ વિન્ડો એટ ધી બેક. પરંતુ પાછળની જે નાની બારી હતી તે બંધ કરવાનું ભૂલી ગયા. ધ સેમ નાઇટ ચાંદની મેડ ધી વિન્ડો હર પેસેજ ફ્રોમ ફ્રીડમ. તે રાત્રે, ધ સેમ નાઇટ એટલે કે તે જ રાત્રે, જે રાત્રે અબુ ખાન તેને પેલા ઝૂંપડીના અંદર ધક્કો મારીને મૂકી દે છે, તે જ રાત્રે ચાંદની બારીને પોતાની તે જે બારી હતી ખુલ્લી રહી ગયેલી તે બારીને ફ્રીડમ, પેસેજ ટુ ફ્રીડમ, પેસેજ ફોર ફ્રીડમ, પેસેજ એટલે કે માર્ગ, ફ્રીડમ એટલે કે મુક્તિ, એટલે કે મુક્તિનો માર્ગ બનાવ્યો. તે રાત્રે ચાંદનીએ તે બાળીને પોતાની મુક્તિનો માર્ગ બનાવ્યો. વેન ચાંદની રીચ્ડ ધી hill top, the big yellow sun was rising in the horizon. જો ચાંદની એમ ત્યાં પહોંચે છે. ક્યાં પહોંચે છે? ઉપર, એમ હિલ ટોપના ઉપર પહોંચે છે. ત્યારે તે શું જુએ છે? રીચ્ડ એટલે કે હિલના ઉપર જ્યારે તે પહોંચે છે ત્યારે ત્યાં ચાંદની ટેકરીના ઉપર ટોચ પર પહોંચી ત્યારે ક્ષિતિજ, હોરિઝન એટલે કે ક્ષિતિજ, મોટો
પીરો સૂર્ય ઉગી રહ્યો હતો, એટલે કે સવાર થઈ રહેલી હતી, સૂર્ય હજુ નીકળી રહ્યો હતો ત્યારે ચાંદની ત્યાં પહોંચે છે. સી વોઝ ઓવરફ્લોવિંગ વિથ જોય એન્ડ વન્ડર. ઓવરફ્લોવિંગ એટલે કે છલકતું, વન્ડર એટલે કે નવાઈ લાગેલી, વિસ્મય જેવું, જોય એટલે કે આનંદ, ખુશીથી. તેનું મન આનંદ અને વિસ્મયથી, ખુશીથી છલકતું હતું. The green grass under her feet become golden yellow. તેના પગ નીચે લીલું ઘાસ તડકામાં ચમકતું પીરું થઈ ગયું, એટલે કે સૂર્યનો જે પ્રકાશ પડતો હતો તેના કારણે તે કેવું લાગતું હતું? પીરું દેખાઈ રહેલું હતું. ચાંદની felt as if she were meeting her mother after years of separation. સોરી, મેં એક લીટી ભૂલી ગઈ. The wind sang an endless song of welcome. Wind એટલે કે પવન, endless એટલે કે અનંત. તો શું કહે છે? પવન એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો. આ બધું ચાંદની ફીલ કરી રહેલી છે. આટલા વખત જે બંધનની અંદર એ અબુ મિયાં સાથે રહી હતી, હવે એકદમ બહાર ફ્રીડમના અંદર ગીત આ બધું એ ફીલ કરી રહેલી હતી. શું ફીલ કરી રહેલી હતી? કે જ્યારે હિલના ઉપર પહોંચી ત્યારે સૂર્ય એમ પીળા કલરનો હજુ બહાર આવી રહેલો હતો, એનો ખુશીનો પાર નહીં હતો. એના પગના નીચે જે લીલું ઘાસ હતું તે સૂર્યના પ્રકાશના કારણે પીળું દેખાઈ રહેલું હતું, જાણે કે પવન જે ચાલી રહેલો છે તે એને ગીત ગાઈને એનું વેલકમ કરી રહેલું હોય એવું લાગતું હતું, સ્વાગત કરી રહ્યું હોય એવું લાગતું હતું. ચાંદની felt as if she were meeting her mother after years of separation. ચાંદની felt એટલે કે ચાંદની એવું ફીલ કરે છે. શું ફીલ કરે છે? તે જે તેની માતાથી એમ ચાંદનીને એવું લાગે છે કે તે વર્ષોથી એની માતાથી જે વિખૂટી પડી ગયેલી છે તે કદાચ સેપરેશન એટલે કે જુદી પડી ગયેલી છે, છૂટી ગયેલું છે, તે કદાચ એની માતાને મળી રહે, એની માતા એને મળી જાય. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. જુઓ શું કહે છે કે આ કેટલું અલગ છે. હાઉ ડિફરન્ટ, ડિફરન્ટ એટલે કે અલગ, કેટલું અલગ છે જે પેલું અબુ ખાનનું પ્રિઝન હાઉસ એટલે કે જેલ જેવા ઘરથી આ જે બહારનું વાતાવરણ, એ હિલનું જે વાતાવરણ જોઈ રહેલી છે તે કેટલું અલગ છે. ધેટ ડે સી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે એમ, જે દિવસે એ બહાર નીકળી હતી તે દિવસે તે શું કરે છે? સી જમ્પ્ડ તે કૂદી, પ્લેડ એટલે કે રમી, અને ખાધું પણ. તે દિવસે તે ચારો તરફ કૂદે છે, રમે છે અને ખાય પણ છે. સી વોઝ ઓન ધી ટોપ ઓફ ધી વર્લ્ડ. તે ખૂબ જ એમ જાણે તેને એવું લાગતું હતું કે દુનિયાની ટોપના ઉપર પહોંચી ગઈ હતી એમ. તે ખૂબ જ ખુશ હતી એમ. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. તે ચાંદનીના જીવનનો સૌથી સારો દિવસ હતો. હેપીએસ્ટ ડે એટલે કે સૌથી સારો દિવસ હતો. આ જે પેરેગ્રાફ જોયો તેમાંથી કયા પ્રશ્ન નીકળશે તે જુઓ. પહેલો પ્રશ્ન નીકળશે વોટ ડીડ અબુ ખાન ડુ. બીજો પ્રશ્ન નીકળશે હાઉ ડીડ ચાંદની એસ્કેપ. ત્રીજો વોટ ડીડ ચાંદની ફીલ. ચોથો વોટ ડીડ ચાંદની ડુ. પાંચમો વોટ વેર ચાંદનીઝ ઇમોશન્સ when she reached the hilltop. છઠ્ઠો what did ચાંદની feel about અબુ ખાન્સ house. આટલા ફકરામાંથી તમારા 6 પ્રશ્ન નીકળે છે. ઉત્તર તો તમારે જાતે લખવાના છે એવું તમને ખબર જ છે. ચાલો આપણે આગળ જોઈએ. ધ સન ડિસઅપિયર્ડ behind the hills. Soon the darkness covered the grass. જુઓ હવે સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. આપણે પણ નાના હતા ત્યારે એવું કહેતા હતા ને કે સૂર્ય આટલેથી કેટલો નજીક દેખાઈ રહેલો છે, પછી આપણે તે જગ્યા પર પહોંચીએ તો ત્યાંથી પાછો બીજી જગ્યાએ દેખાય એમ કે હજુ એ તો ના હજુ આગળથી જાય નીચે છે.
આપણે હજુ થોડાક આપણા ઘરના પાસેથી આટલે છે, ત્યાંથી આગળ જાય તો ત્યાં છે, મતલબ રિયલની અંદર એટલો નીચો હોતો નથી ને એટલો નજીક હોતો નથી. ને ત્યારે આપણે એવું કહેતા હતા નાના હતા ત્યારે કે સૂર્ય ટેકરીના પાછળ સંતાઈ જાય, પાછો સવાર થાય એટલે પાછો ટેકરીની બહાર આવી જાય. નાના હતા એટલે આ બધી આપણી સ્ટોરી હતી એમ, રિયલની અંદર એવું છે નથી. તો અહીંયા શું આપેલું છે? ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધી હિલ્સ, એટલે કે સૂર્ય ટેકરીના પાછળ ગાયબ થઈ ગયો, અદૃશ્ય થઈ ગયો. ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય થવું. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધી ગ્રાસ, થોડી જ વારમાં. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધી ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધી ટ્રીઝ, થોડી જ વારમાં અંધકાર છવાઈ ગયો. શેના ઉપર? કે ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. થોડી જ વારમાં ડાર્કનેસ એટલે કે અંધારો, થોડી જ વારમાં ગ્રાસ પર, ફ્લાવર પર અને ઝાડ પર અંધકાર છવાઈ ગયો. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ, વિન્ડ એટલે કે પવન, પવન ફૂંકાતો બંધ થઈ ગયો. બ્લોવિંગ એટલે કે ફૂંકાવું, એટલે કે પવન ફૂંકાતો બંધ થઈ ગયો. There were stillness all around, સ્ટીલનેસ એટલે કે એકદમ શાંતિ, ચારો તરફ એકદમ શાંતિ છવાઈ ગઈ. એન્ડ ઓલ હૂટેડ ફ્રોમ અ હોલ, ઓલ, ઓલ એટલે કે ઘુવડ, એક પક્ષી છે. આપણને ખબર ને કે ઘુવડ રાતના સમયે નીકળે, એવું તો તમને બધાને જાણ છે જ. તો આ જે ઓલ એટલે કે ઘુવડ, તો તે ઘુવડ તેના બખોલમાંથી બોલ્યું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, હવે રાત પડી ગઈ એટલે હવે ચાંદનીને બીક લાગવા માંડી, ચાંદની ડળવા લાગી, ચાંદની ડરી ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, દૂર આકાશમાં, ડિસ્ટન્ટ સ્કાય એટલે કે દૂર આકાશમાં. ફૂલ મૂન એટલે કે પૂનમનો ચંદ્ર, આખો જે ચાંદ હોય તે, તો તે ક્યારે થાય? તો કે પૂનમનો ચાંદ હોય તે દિવસે, એટલે કે દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. ઇન ઇટ સિલ્વર લાઇટ, ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ, જો આ જે ચંદ્રની જે પ્રકાશ આવતો હતો તે ચાંદનીમાં, ચંદ્રની ચાંદનીમાં બે ચમકતી આંખો તે જુએ છે. એન્ડ શાર્પ ટીથ, જો આપણે અહીંયા ફોટાની અંદર જોઈ જ રહેલા છે, આગળ જઈને તે સમજી લઈશું એટલે ખબર પડશે તમને. શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, ચાંદની શું જુએ છે? ચાંદની, ચંદ્રની ચાંદનીમાં બે ચમકતી આંખો. એન્ડ શાર્પ ટીથ અને તીક્ષ્ણ દાંત. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, ધીમેથી તેની તરફ આવતા જોયા. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, ડેવિલ એટલે કે રાક્ષસ, રાક્ષસ બિલકુલ, રાક્ષસને હળી એટલે કે ઉતાવળ, રાક્ષસને બિલકુલ ઉતાવળ નથી. હી ન્યૂ ધેટ ગોડ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, એટલે કે આ જે એને બે ચમકતી આંખો, જેના તીક્ષ્ણ દાંત તે જોયા, તે રાક્ષસને ખબર જ હતી કે આ બકરી પણ તેનો જ શિકાર છે. ગોટ એટલે કે બકરી, આ બકરી પણ તેનો જ શિકાર છે. આ જે પેરેગ્રાફ આપણે જોયો તેમાંથી કયા પ્રશ્ન નીકળશે? તો પહેલો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધી હિલ ટોપ આફ્ટર સનસેટ, એટલે કે સનસેટ પછીનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે આપણે હિલનું. બીજો, વોટ ડીડ ચાંદની સી ઇન ધ મૂનલાઇટ, એટલે કે ચંદ્રના પ્રકાશમાં ચાંદની શું જુએ છે? ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ધ ડેવિલ નો, ડેવિલને શું ખબર જ હતી, રાક્ષસને શું ખબર હતી તે. હવે પછી આપણે આગળ જોઈએ. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઇચ અધર, જુઓ વુલ્ફ એટલે કે વળવું, એટલે કે પેલું જે સામે હતું બે ચમકતી આંખ, તીક્ષ્ણ દાંતવાળું, તે કોણ હતું? વળવું હતું. એટલે કે ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઇચ અધર, એટલે કે વળવું અને બકરીએ એકબીજા સાથે માથા અથડાવ્યા. જો આપણે આ ફોટાની અંદર જોઈ શકીએ છીએ કે વળવું અને બકરી એકબીજાની સાથે માથું અથાડે છે. હવે એ બંને વચ્ચે શું થશે? ફાઇટ થશે. હી વોઝ બિગ એન્ડ ફેરોસિયસ વેર એઝ સી વોઝ સ્મોલ બટ નોટ વીક, ફેરોસિયસ એટલે કે વિકરાળ, વેર એઝ એટલે કે જ્યારે,
એટલે કે જે પેલું વડું છે તે વડું મોટું અને વિકરાળ હતું. હી વોઝ બિગ એન્ડ ફેરોશિયસ વેરેસ, એટલે કે તે વડું મોટું અને વિકરાળ હતું. વેરેસ એટલે કે જ્યારે સી વોઝ સ્મોલ બટ નોટ વીક, જ્યારે ચાંદની નાની હતી પરંતુ વીક એટલે કે કમજોર ન હતી, નબળી નહીં હતી એમ. ચાંદની stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devils. જુઓ ચાંદની શું કરે છે? ચાંદની stood firm on her legs. firm એટલે કે સ્થિર. ચાંદની તેના પગ એકદમ એમ સ્થિર કરીને ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ, એનું જે માથું છે તે થોડું નમેલું રાખ્યું. બેન્ટ એટલે કે નમેલું રાખવું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એઇમ્ડ એટ ધી ડેવિલ, અને તેના જે એકદમ એમ તેના જે મજબૂત શિંગડા છે તે રાક્ષસના સામે ટાંકા, એટલે કે એકદમ એક સૈનિક જેવી તે તેની સામે ઊભી થઈ ગઈ. જુઓ આગળ. She looked like a brave soldier ready to fight a cruel enemy. જુઓ આ બકરી કોના જેવી લાગી રહેલી હતી? She looked like a brave soldier, એટલે કે તે એક ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર એક બહાદુર સૈનિક જેવી લાગતી હતી. ક્રુઅલ એનિમી એટલે કે ક્રૂર શત્રુ, એટલે કે ક્રૂર શત્રુ સાથે લડવા એકદમ બહાદુર સૈનિક જેવી તૈયાર હતી, બહાદુર સૈનિક જેવી લાગી રહેલી હતી. ધ ફાઇટ બિગન, હવે બકરી અને વડુ વચ્ચે લડાઈની શરૂઆત થઈ ગઈ. બિગન એટલે કે શરૂઆત થઈ ગઈ. આપણે જે ઓકે, ઇટ વેન્ટ ઓન થ્રુ ધી નાઇટ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધી નાઇટ એટલે કે તે આખી રાત લડાઈ શરૂ થઈ ગઈ અને તે આખી રાત લડાઈ ચાલી. થ્રુ ધી નાઇટ એટલે કે આખી રાત તેની લડાઈ ચાલી. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધી ક્લાઉડ્સ. ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો એમ. ચંદ્ર હવે બિગન ગ્રો પેલ એટલે કે ચંદ્ર હવે ઝાંખો પડવા માંડ્યો, કારણ કે રાત પૂરી થાય તો ચંદ્ર પણ હવે ડૂબી જશે એમ ને સૂર્ય પાછો બહાર આવશે તો ચંદ્ર ઝાંખો પડવા માંડ્યો. એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધી ક્લાઉડ્સ, અને અચાનક, સડનલી એટલે કે અચાનક, વાદળા પાછળ સંતાઈ ગયો. ક્લાઉડ્સ એટલે કે વાદળા, વાદળા પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. તારાઓ પણ એક પછી એક ગાયબ થવા લાગ્યા. અ ફેઇન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધી એસ્ટ. શું કહે છે? પૂર્વમાંથી એક ફેઇન્ટ લાઇટ એટલે કે એક ઝાંખો પ્રકાશ, પૂર્વમાંથી એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધી સન સો ચાંદની લાઇંગ ઓન ધી ગ્રાઉન્ડ. આખી રાત લડાઈ ચાલી વડુ અને એના વચ્ચે હવે શું થયેલું છે તે આપણે ચાંદની સૂર્યના પ્રકાશમાં જોઈ શકીશું. એટલે કે ધ ફર્સ્ટ રેઝ ઓફ ધી સન, સૂર્યનું પહેલું કિરણ ચાંદની ઉપર પડે છે તો શું જુએ છે? ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. લાઇંગ એટલે કે આરામની પ્રક્રિયામાં હોય તેવું નીચે જમીન પર પડેલી હતી. જુઓ સૂર્યના પહેલાં કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. ક્યાં પડેલી જોઈ? લાઇંગ એટલે કે આરામની પ્રક્રિયામાં, અથવા તો પછી ચાંદનીમાં એમ જમીન પર આપણે સૂટેલા હોય તેવી રીતના. તો તે ચાંદનીને જમીન પર પડેલી જોઈ. She was completely soaked in blood. કમ્પ્લેટલી એટલે કે પૂરેપૂરી, સોક્ડ એટલે કે બોળાયેલી, એટલે કે તે પૂરેપૂરી લોહીથી બોળાયેલી હતી, લોહીમાં લથબથ હતી. ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર. જુઓ ધ વુલ્ફ એટલે કે વડું જે હતું તે કેવું હતું? ટાયર્ડ એટલે કે થાકેલું, એન્ડ સ્લીપી અને ઊંઘથી ઘેરાયેલું. વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર. ડેવોર એટલે કે ખાઈ જવું.
વળુ તેને ખાવા માટે કોને બકડીને પેલી જે ચાંદની જે ભાગીને ગયેલી હતી તેને ખાવા માટે તૈયાર હતું. આખી રાત બંને વચ્ચે લડાઈ ચાલી પણ બકડી બિલકુલ હારી નહીં. આખી રાત લડવા પછી છેલ્લે સવાર થઈ રહી ત્યારે હવે બકડી જમીનના ઉપર પડેલી હતી, આખી લોહીના અંદર તળબળ હતી. પણ વળુએ પણ એને મારવા માટે એ પૂરેપૂરું થાકી ગયું હતું. હવે તેને ઊંઘથી એકદમ ઘેરાયેલું હતું. હવે તે બકડીને ખાવા માટે તૈયાર હતું. A flock of birds sitting on tree was debating result of the fight. ઓકે, આપણે પેલા જે ફકડો જોયો તેના પ્રશ્ન જોઈ લઈએ. ડિસ્ક્રાઇબ ધી વોલ્ફ, વળુનું ડિસ્ક્રિપ્શન આપો. બીજો, હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધી ફાઇટ, ચાંદની કઈ રીતે લડાઈ માટે તૈયાર હતી. વોટ ડીડ ચાંદની લુક લાઈક, ચાંદની કેવી લાગતી હતી. ચોથો, હાઉ લોંગ ડીડ ધી ફાઇટ ગો ઓન, કેટલા સમય સુધી ફાઇટ ચાલી, પૂરી રાત ચાલી. રાઇટ 2 sentences that show the sun was about to rise. છઠ્ઠો, what was ચાંદની's condition. હવે પછી આપણે છેલ્લો પેરેગ્રાફ જોઈ લઈએ. A flock of birds sitting on the tree was debating the result of the fight. flock એટલે કે ટોળું એમ. કોનું ટોળું? તે કે પક્ષીઓનું. પક્ષીઓ બેઠેલા જે પક્ષીઓ હતા, વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આ લડાઈના ડિબેટિંગ એટલે કે ચર્ચા કરવી. શેના ઉપર? તે કે ડિબેટ કરે છે, ચર્ચા કરી રહ્યા હતા. આ લડાઈ જે હતી તે લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. કોની લડાઈ? તે કે બકડી અને વળુની જે લડાઈ આખી રાત ચાલી તેના વિશે ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓ ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધી વિનર, તો કોણ જીત્યું? વિનર એટલે કે જીતવું. વિજેતા કોણ છે? આસ્ક ધ સ્મોલ વન, એક નાનકડા પક્ષીએ પૂછ્યું કે આ બેની લડાઈમાં વિજેતા કોણ છે? તમારા હિસાબે કોણ વિજેતા બનેલું કહેવાય? બકડીને તો વળું ખાઈ જાય છે અંતે, પણ એ આખી રાત સુધી ફાઇટ આપે છે. તો આ બંનેની લડાઈમાં વિજેતા કોણ છે? તમારા હિસાબે કોણ હોઈ શકે? The wolf, of course. Most of the others declared together. વળું, ઓફકોર્સ વળું એમ. બીજા જે સાથે બેઠેલા પક્ષીઓ હતા તે લોકો શું કહે છે? વળું, ઓફકોર્સ વળું જ જીતું ને, કારણ કે વળુએ તો બકડીને હવે ખાઈ લીધી. ભલે આખી રાત લડાઈ ચાલી પણ બકડી તો અંતે મૃત્યુ જ પામી. નો, સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, એક હોશિયાર વૃદ્ધ પક્ષી બોલ્યું કે ના, વળું જીત્યું નથી. ચાંદની ઇઝ ધ વિનર. કોણ વિનર છે? કોણ જીતેલું છે? ચાંદની વિજેતા છે. કઈ રીતે ચાંદની વિજેતા છે? તે કે આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં કોઈ પણ દિવસ આટલી બહાદુર ફ્રીડમ ફાઇટર એટલે કે સ્વતંત્ર સેનાની કદી જોઈ નથી. કે એક બકડી એમ, આપણે તમે ને મેં હોય તો આપણે વળું કે સિંહ આપણા સામે આવી જાય તો શું આપણે તેની સાથે ફાઇટ કરવા બેસીએ? આપણે તો લાહા પડી જ લે કે ચાલો હવે તો આપણે ઉપર જવાના, આપણો સમય આવી ગયો, બરાબર ને? એટલે આપણે તેની સામે લડવા બેસતા નથી. શા માટે? આપણે એવું નહીં કે આ જ વળું કે સિંહ, આપણી સામે કોઈ પણ મુશ્કેલી આવેલી હોય આપણે તેના સામે ફાઇટ કરતા નથી. પણ આપણે આ બકડી અને વળુની જે કહાની બની તેના ઉપરથી એટલું ધ્યાન એ કરવું જોઈએ કે આપણે આપણી સામે કોઈ પણ સમસ્યા આવે તેનું સોલ્યુશન તો છે જ એમ. તો આપણે તેની સામે લડવું જોઈએ અને બની શકે તેની અંદર આપણને હાર મળે અંતે, પણ બની શકે એટલી ફાઇટ કરીએ તો બની શકે આપણે જીતી પર જઈએ. અને બીજી એક વસ્તુ આપણે અહીંયા એ જોવા મળી કે જે પ્રાણીઓને આપણે પ્રિઝનની જેમ, જેલની જેમ રાખતા હોઈએ તે રીતે યોગ્ય નથી હોતું. આપણે આ પાઠ પરથી આપણે આ વસ્તુ સમજ્યા, બરાબર? તો તમારા હિસાબે કોણ જીતેલું કહેવાય?
વળું કે પછી બકડી? આ આન્સર તમારે મને પર્સનલમાં મેસેજ કરીને કહેવાનો છે, બરાબર? ઓકે, તો આ જે છેલ્લો પેરેગ્રાફ છે તેના અંદરથી જે પ્રશ્ન નીકળ્યા તે વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ? ઘણા બર્ડ્સ શું ફીલ કરતા હતા? બીજો, વોટ વેર ધી બર્ડ્સ ડિબેટિંગ? જે પક્ષીઓ શું ચર્ચા કરી રહ્યા હતા? ત્રીજો, અકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ હુ વોઝ ધી વિનર? જે પેલું હોશિયાર વૃદ્ધ પક્ષી જે હતું, સમજદાર વૃદ્ધ પક્ષી હતું, તેના હિસાબે કોણ વિજેતા હતું? અને મારો ચોથો પ્રશ્ન એ છે કે તમારા હિસાબે કોણ વિજેતા છે? બરાબર, આપણો પાઠ અહીંયા પૂરો થાય છે અને તમારે આ પ્રશ્નોના ઉત્તર લખીને મને મોકલવાના છે. બાય.